કોંગ્રેસના વધુ એક ઉમેદવાર સામે ચૂંટણી પંચમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ફરિયાદ નોંધાવી છે અને આ વખતે આ ફરિયાદ નોંધાવી છે વલસાડના ઉમેદવાર અનંત પટેલ સામે અને ફરિયાદ નોંધાવ્યા બાદ હવે આઈટી પણ એક્શનમાં આવ્યું છે। ઇન્કમટેક્સ ઓફિસ પણ હવે એની તપાસ કરવાની છે। આખરે કઈ ફરિયાદ કરવામાં આવી, શું છે, કયા કારણોસર અને એની અંદર કેટલું તથ્ય દેખાઈ રહ્યું છે, હિરેન પાસેથી જાણીએ। તો અલગ અલગ ઉમેદવારો સામે ચૂંટણી પંચમાં જે ફરિયાદો થાય છે એમાં એફિડેવિટ જે ઉમેદવારોએ સબમિટ કર્યા હોય છે એમાં એમની આવકને લઈ કેટલીક ફરિયાદો ચૂંટણી પંચને મળી છે। એમાં કોંગ્રેસના વલસાડથી ઉમેદવાર અનંત પટેલની આવક સામે ભારતીય જનતા પાર્ટીએ વાંધો ઉઠાવેલો છે અને એફિડેવિટને ચેલેન્જ કરી અને ચૂંટણી પંચમાં ફરિયાદ આપવામાં આવી હતી કે એમનો જે પગાર છે ધારાસભ્ય તરીકેનો પગાર અને એની આવક એના કરતાં આવકમાં જે દર્શાવવામાં આવી છે એમાં વિસંગતતા છે અને એની ફરિયાદ બાદ ચૂંટણી પંચે પણ કેન્દ્રીય ચૂંટણી પંચને અને સાથે આઈટી એટલે કે ઇન્કમ ટેક્સને આ અંગે પત્ર મોકલેલો છે અને જાણકારી આપી છે કે આ અંગે તેઓ ઘટતી કાર્યવાહી કરે। બિલકુલ, અને આગળ વાત કરવી છે પરેશ ધાનાણીની। પરેશ ધાનાણી, આ ચૂંટણીની અંદર